મેં હમણાં એક સભામાં વિડીયો જોયો, મંત્રીશ્રી, મારા ભાઈશ્રી અને કલેક્ટરશ્રી ખેડૂતને 80-70 લાખ રૂપિયા દેવાની વાત થઈ, પણ મારા મુજબ ક્યાંય 70-80 દીધા એવું મને લાગતું નથી. બીજા નંબરમાં અમારે 70-80 જોતા નથી, અમારે 400 ગણા જોઈએ. જો તમારે દેવા હોય તો દઈ જાઓ, નકર પછી થાંભલા તમે તમારે લઈ જાઓ, તમારે લાઈટ બીજા રાજ્યમાં દેવી તો અમારા ખેતીની શું કામ ઓલી કરો હો? એના કરતાં તમે તમારા થાંભલા લઈ જાઓ, અમારે જોતા નથી. બીજા નંબરમાં કે તમે આજ ખેતી અમારે થાંભલા આવે કે તાર આવે, તમે આવીને જોઈ જાઓ. જો 200 ને કંઈ 65માં અમારે લક્ષ્મીનગર જો લાઈટું થાય તો 765 આવશે, એટલે તાર નીકળશે એમાં અમારે કંઈ થવાનું નથી. અને બીજા નંબરમાં કાંઈ એટલે અમારે કંઈ ધોરા રહેવા નથી કોઈ ખેતી વાવવાની, તો પછી તમારે થાંભલા લઈ જાઓ, અમારે પૈસા નથી જોતા. અમારે તમારે જ્યાં રાજ્યમાં દેવ ત્યાં નાખો, અમારે નથી જોતી. અને બીજા નંબરમાં ખોટું બોલવાનું બંધ કરો, ખેડૂતનું ઓલું કરવામાં તમે તમારું જે સરકારને કરવાનું કરે, અમારે થાંભલા જોતા નથી, લઈ જાઓ. અને તમને ખબર છે અમને કોઈ ખેડૂતને પૈસા હોઈને થાંભલા નાખી દીધા છે, એમને નાગાઈ કરી છે, ત્યાં ક્યાં કોઈ બોલ્યું નહોતું. હવે બોલો, અમારે નથી જોતા થાંભલા અને નથી જોતી કઈ, અમારે લઈ જાઓ તમ તારે. અમારે 4 કરોડ રૂપિયા દઈએ ને તોય નુકસાની છે. થાંભલો તાર આવે એટલે કોઈ આજ મારે 25 વીઘાનું ખેતર છે, એમાં તાર આવે તો કોણ લે મારું ખેતર? અને આવી રીતે ખેડૂતને 50 વીઘાના ખેતરે કોણ લે? તો અમે નુકસાની જોવો ને. સરકારનું કામ કરો, અમારે સરકારને કહી દો તમારે થાંભલા લઈ જાઓ, અમારે નથી ક્યાંય થાંભલા નાખવા દેવાની. અને ખોટું બોલવાનું બંધ કરો, નથી આ ધંધો કરો અમારે. હવે અમારે ખેતરમાં નથી કરવા દેવા, હવે નક્કી તમારે લઈ જાઓ થાંભલા.